ભાભી તમે તો રાજરાણી છો આ ઘરના. હા ભાભી, વર્ષોથી ગુમાવેલા તમારા અધિકારને પાછો મેળવી લો ભાભી. પણ નહીં ભાભી, હું તો પારકી છું. મને શું અધિકાર છે આ ઘર પર હક જતાવવાનો? સાચું કહું, વર્ષો પછી આ ઘરમાં સોનાનો સૂરજ ઉગ્યો છે. એના પ્રકાશને ચોમેર પથરાવા દો ભાભી, પથરાવા દો. આટલું કરો ભાભી. हेलो मोहन, राधन बापू उपाड़ी गया है. नहीं, गोपी तो गई है ने पियर माने મળવા માટે. હું બારેથી ઘરે આવ્યો જોઉં તો એ બધું વેરણ છેરણ પડ્યું તું ને એક ચિઠ્ઠી મળી છે. એમાં લખ્યું છે કે જો તમારે રામજી કાકા જીવતા જોઈતા હોય તો રાધાને મોકલી આપો. હવે આ ડોહો મારા કબજામાં. દીકરીને જોઈને બાપનો જીવ વાલો હશે ને તો મારી પાસે આવવું જ પડશે. હવે તો રાધાના બદલામાં આ ડોહાને જીવનદાન મળશે. નહીં, મારવો હોય તો મને મારી નાખ, પણ મારી રાધાને. એ તું તમારા હુકમનું પાનું છે. મારે તો રાધા જોઈએ છે. જો સાંભળી લે ડોહા, રાધાને કોઈ પણ ભોગે હું મેળવી જઈશ. બાપુ, આટલા ઉદ્દામાં પછી રાધા તો તમને મળી જાય, પણ પછી અમારું હું? એ બાપુ, અમને એવી એકા તો લાવી દ્યો. અલ્યા, તમારું સોકટું ગોઠવ્યું હતું ને ઓલી ગોપી આરે? હા, નહોતું ગોઠવ્યું. ઓલા ડોહા આરીને પરણાવી દેવાનું તો નાટક હતું, નાટક. હા, પણ એને ઓલો મોરલી વગાડીને લઈ ગયો, નહીં તો અત્યારે તમે લહેર કરતા હતા. પણ બાપુ, ઈ ગોપી વિના અમે તો રખડી પડ્યા ને. કાંઈ વાંધો નહીં ભીમલા, એક વખત રાધાને આવી જવા દે, પછી તમારું વિચારશું. હા, મેં શું કર્યું? જેમને મેં મારા ભાઈબંધ ગણ્યા એ લોકોએ મને દારૂની લતો ચડાવ્યો, મારી દીકરીને ફસાવવાની ચાલ રમ્યા, મારા હાચા ભાઈબંધને અને મારી દીકરી જેવી રાધાને દુશ્મન સમજ્યો. મેં શું કરી નાખ્યું? બરાબર પકડ. બાપુ, ઓલી રાધા આવી ગઈ છે. અરે છોડ દો, છોડ દો. બાપુને નો જવા દેવા. અરે આવું કહું છું, છોડ દો ને. જાઓ અહીંથી. જા ડોહા જા, દીકરી મળવા આવી છે, મન ભરીને મળી લે. જા 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 જા. બાપુને નો જવા દેવાય. આવ્યો જાય તો ઓલી રાધા વહી જાય. નહીં વહી જાય. એક વખત એને મન ભરીને મળી લેવા દે, પછી રાધા આપણી જ છે. હા, જા જા જા. રાધા અનેકોર ના આવતી રાધા ના આવતી અનેકોર.
બાપુ બાપુ હું આવી ગયો છું ને, તું ચિંતા નહીં કર. હે? રામજી, રામજી, મારા ભાઈ, હું રાહ ભૂલ્યો હતો. મારે કારણે તારા ઉપર ભારે અત્યાચાર થયો. મને માફ કરી દે. દારૂને કારણે હું તો બરબાદ થયો, પણ મેં મારા ઘરને પણ બરબાદ કરી નાખ્યું. મને માફ કરી દે ભાઈ, મને માફ કરી દે રામજી. નહીં કાનજી, માફી માંગી હોય તો મા દીકરીની માંગ. જેણે તારા લીધે ખૂબ વેઠ્યું છે. દીકરી, મને માફ કરી દે. તારો બાપ હોવા છતાં મને બાપ બનતા આવડ્યું નહીં. બાપુ, તમે મારી માને જે દુઃખ આપ્યું છે, એની જે હાલત કરી છે, એ બદલ હું તમને ક્યારેય માફ નહીં કરું. ગોપી બેટા, એ હવે અવળે માર્ગેથી પાછો વળ્યો છે. એને થયેલાનો પછતાવો છે. એને માફ કરી દેવામાં જ આપણા સૌનું ભલું છે બેટા. હા દીકરા, ગમે તેવો હોય તોય તારો બાપ છે. જેના રવાડે ચડી અવળા માર્ગે ચડ્યા હતા, આજે એણે જ એનું પાઠ ભણાવે છે. માફ કરી દે દીકરી, માફ કરી દે. બાપુ, તમે તો હંમેશા મારા સુખનો જ વિચાર કરતા હતા, તો આજ તમારી લાડકીને લીધે દુઃખના દાડા જોવાનો વારો આવ્યો. મને માફ કરી દો બાપુ. ના દીકરી, ના, એમ ના બોલતી બેટા. ભાગ્યમાં જે હોય ને એ જ થાય. બાપુ, હાલો રામજીભાઈ, જઈએ છીએ. રામ રામ. ઉભા રહો. મને ખબર છે તમે મારાથી ખૂબ નારાજ છો. રાધાના લગ્નમાં અમને ચમ નતા બોલાવ્યા રામજીભાઈ? અરે એ તો આપણે એમના લગ્નમાં શોભીએ નહીં ને, એટલે નતો બોલાયા. જેમ ખરું ને? અરે એના માટે હું જવાબદાર છું. રાધાના લગ્નમાં તમને લોકોને નહીં આવવા દેવાનો આગ્રહ મારો હતો. રાધા બેટા, તારા બાપુ તને મળવા નહોતા આવતા, એ પણ મારા કારણે છે. અરે ખાનદાનીના ગર્વમાં બાપ દીકરીને અળગા રાખવાનું પાપ મેં કર્યું છે. રામજીભાઈ, રામજીભાઈ, ખરી ખાનદાની તો તમારી છે. મને માફ કરી દો વેભાઈ, મને માફ કરી દો. રામજીભાઈ, ખાનદાનીની ખોટી રીત રસમે મારા આખા કુટુંબને વેર વિખેર કરી નાખ્યું. અરે જે ખોટી રીત રસમને કારણે બાપ અને દીકરી અળગા થયા હતા, એ ખોટી રીત રસમને આજે હું તોડી નાખું છું. રાધા બેટા, તારી વાત સાચી છે. અરે જે મોહલ્લામાં ઉછરીને દીકરી નાનપણથી મોટી થઈ હોય, એ મોહલ્લાને, એ મૈયરની માયાને કઈ દીકરી ભૂલી શકે? રાધા, તું તો ખરા અર્થમાં અમારા ઘરની કુળવધુ છે.
અરે તારે લીધે તો મારા બંને દીકરાઓ મોહન અને કિશન વર્ષો પછી બંને ભાઈઓ એક થયા છે. હા સાચી વાત છે ગોપી, હા સાચી વાત છે બાપુ. અરે ઉભા રહો જમેરાજ, ઉભા રહો. મારાથી ડરવાની જરૂર નથી. જમાયરાજ ગોપી મને જમાયરાજ કીધો. હા, ખરેખર તમે મારા જમાઈરાજ છો. શારદા, તે મારી દીકરી માટે ખરેખર યોગ્ય પસંદગી કરી. બેટા